નાનું સરખું ગામમાં કાકા ભત્રીજાને બનાવ થોડો અણમોળ તો એ કે મારો કાકા મારા લગ્ન થયા ડોસા બાપાને તેડી નથી જવા ગામમાં. એ કે ડોસાને તેડી નથી જવા, મારા કાકાને ના તેડી જાવ. એટલે તો બીજા કરે ભાઈ ડોહા બાપા ખપે એકાદો. ના ડોહાને તેડી નથી, આપણે જવાણી 30 જણા હારાને કીધું હોય કે 30 જણા આવજો હોય કે બાપાને હોય ને ભાઈ ડોહા બાપા કાકાને એને નથી તેડી જાવ, ગેઢા નથી તેડી જાવ. એનો ભાઈ બંધ તો એની એવી ટેવ, એને બાપનું મોં ન જોવે ને ત્યાં સુધી ખાય નહીં. તો શું કરશો તો ગાડા હતા જે થયો એ કે ના કરે બાપા એ કે આ તમારે થોડોક અણબનાવ જેવો છે તો આ તો ના કરે કે તમે ના હાલ જોઈ કે તો તને મજા નહીં આવે ને તો શું કરશું, મને લકાડી નાખતા ગાડામાં. એ કે ગાડા મોટા હોય ને વેડ આવે તો એમાં ગમે હું લકાડી નાખે હાલશે કે ગાડામાં કોણ જોવા આવશે આપણને કે ભલે હાલ બેસી ગયા ને ત્યાં રવાના. હાલતા સામેની ગામ પહોંચ્યા. જાન આવી બધા માણસો ભેગા થયા ને એ જાનમાં બધા માનેવાળાને રામ કીધા ને ઓતારા દીધા ને પૂંખણા કીધા ને ગાડી આવીને વાજતે તો આને વિચાર કર્યો કે ગામમાંથી આવડી જાન આવી કોઈ ડોહો કેમ નથી આવ્યા કે ડોહા બાપા કોક તો આવવો જોઈએ ને. હા એમ ન કે અમે થોડોક અણબનાવે તો એ નથી તેડી આવ્યા કાકાને. ઠીક છે આપ કાંક અવજાર કરીએ તો ભલે આયા કે જાન પહેણાવાનું ટાઈમે ફેરાવાનું થયો ત્યારે એ કીધું કે ફેરા અમે આપશું તમારે અમારી શરત પૂરી કરવી જશે. આ વિચાર શરત કેવી હોય કે તમે કેટલા જણા જાનમાં આવ્યા તો 30 જણા આવ્યા તો 30 કિલા ચોખા ખાવા પડે કે 30 કિલા ચોખા બાપા કેમ ખાવા એ અમે ન પૂછ્યા. નકા જાન જાય પાછી 30 કિલા ચોખા ખાઈ જાઓ, દીકરી પહેણાવીને તમે એમે ખેમે જાઓ. ઓહો કિલો ચોખા બાપા કેમ ખાય, આ તો બને નહીં. મીજાણા પછી કાલે આવે શું કરશું, અત્યારે આ તો ઉતારો દીધો એને ભેગા થયા. છોકરા જાય ને બાપા ભેગો લઈ આવ્યા હતા ને ડોહા બાપા એને વાત કરી આ પ્રમાણે કે 30 કિલા ચોખા એ ખાવાના. 30 કિલા ચોખા કાંઈ વાંધો નહીં, હું સવારે કહીશ તમને, પણ તમે ના એ તું જઈને સમજાવી લે કે આને જાય ને કીધું વાત કરો કે તમે માનો તો બધા ભેગા હોય શું કહેશો, હું મારા બાપાને ભેગો લઈ આવ્યો છું હે અને આપણે 30 કિલાનો ચોખ્ખોને કીધો હશે તો એ 30 કિલા એ તો ખાઈ જશું આપણે. હા પાડે લઈ આવી મન ખુશ જાય ને હા તો તું માફી માગી કે હાલ બધો વળી ખારો થશે. બાપા મારી ભૂલ થઈ, ભલે આવ્યા તમે અને એ કે 30 કિલા ચોખ્ખીનું શું કરશું. ભલે એ સવારમાં હું કહીશ એને જાન એ પહેણવાનું ના કરતા આપણે કહેશું, હું તમે એ કહેશે એ પ્રમાણે આપણે શરત કાંક મૂકશું. એ કે એને 30 કિલો ચોખ્ખીને કીધી આપણે એક શરત મૂકશું આ પ્રમાણે કરશું. કે વાંધો નહીં. સવારે થયા ભેગા બધા બાપ શું થયું 30 કિલા ચોખા ખાઈ જશો. હા બાપાને બોલાવો. બાપા કે વેવાય કે 30 કિલા ચોખ્ખો ખાઈ જવાનું. હા ખાઈ જશું ખાઈ કે અમારી એક શરત શું કરવાનું તમારે કિલો રાંધવાના. કેટલા રાંધવાના? કિલો રાંધવાના. કિલો રાંધી લ્યો અમે દો ને પાછા કિલો ચડાવો. 30 કિલો ચોખા ન ખાય અમારે જ્યારે એમ છે. આ કિલો ચોખ્ખો ચડાવે 30 જણાને ભાગે આવે કેટલો ગટો આવે. કિલો ચોખા રાખે 30 જણા ખાય કેટલો ગટો ખાય. બીજા ચડે ત્યાં સુધી આજે ચકરી ચોખા ખાઈ જાય એમાં ખાઈ જશું. આ 30 કિલો ચોખા ચડાવે કિલો ચડાવે આ ખાતા આવ્યા પછી એમ એટલે વાત કહેવી કે ઘેરડા ગાડા વારે પછી દીકરી પહેણાવી એમ કેમ પાછા આવ્યા 30 કિલો ચોખા ખાઈ જાય.